સંતોની વાતો ઘણી દાણ આપણને ભજન દ્વારા કાંઈક ઠપકાના રૂપમાં આપણને કહેતી હોય છે, પણ આપણને જેટલું જ્ઞાન છે ને એટલું આપણને સમજાતું હોય છે. અને જેટલું ભક્તિ માર્ગની અંદર આપણને પ્રેમ ભાવના છે એટલે આપણું અડગમન એમનામ રહેશે ને આપણે એમનામ ટીંગાઈ રહીશું. કારણ કે આપણને કોઈ વ્યક્તિ પ્રિય હોય એ વઢે ને તોય આપણને સારું લાગે, અને ન પ્રિય હોય ખાલી જેવી તેવી વાત કરે તો આપણને એનું ગમે નહીં, એમ થાય કે બંધ થાય સારું કા. એટલે અમુક અમુક સંતોએ વાણી દ્વારા આપણને એટલો ઠપકો દીધો છે કે મૂરખ કીધો, કોઈ સંતોએ મૂંઢ કીધો, કોઈ સંતોએ ગમાર કીધો. મૂંઢ એટલે અમુક આપણને માનવ તન ધારણ કર્યું છે એટલે આપણને જ્ઞાન માનવ તનને હોય, અને અમુક ફાયદો હોવા છતાંય વસ્તુ અપનાવી નહીં ને એને મૂંઢ કહેવાય. નથી કહેતા હાવ આને કાંઈ સમજે ને નથી કાંઈક મૂંઢ છે આવું. અને કોઈ વસ્તુને આપણને ગમે એમાં કંઈ ગુણ ન બંધાય, 100 ગુણ હોય ને એક અવગુણ હોય તો એનો અવગુણ દેખાય, કે ગુણનો આપણને ન બંધાય. હાવ આપણે અને ઓલા ગણે આપણે ગણસુર આપણું જીવન હોય છે, કોઈ માણસનો ઉપકારને પાડ આપણે ન માની શકીએ એવું આપણું હાવ ગુણગ્રહી દ્રષ્ટિનો એટલે ગમાર પણ. એટલે સંતોએ ઘણા આપણને વાણી દ્વારા જ્ઞાન દીધું છે. પછી શાસ્ત્રોમાં ભગવાન અવતારો લઈ મૃત્યુલોકમાં આવી અને માનવ જેવું જીવન જીવીને આપણને જ્ઞાન દઈ ગયા છે. રામચંદ્ર ભગવાન આવ્યા તો ગ્રસ્તી આશ્રમમાં કેમ રહેવું, અનેક સંતો અવતાર લીધા અને આપણને જ્ઞાન આપી ગયા કે આવી રીતનું જીવન ગુજારો કરવો, માનવ તનનો હેતુ શું છે, માનવ તનનો ધર્મ શું છે. યુગે યુગે આપણને ભગવાન અવતાર લઈને ધર્મ સમજાવવા આવ્યા, અને અત્યારે તે ભક્તના રૂપમાં પંચતત્વનો અસલો ઓઢીને અને ભગવાન જ તે આપણને ધર્મ સમજાવવા માટે આ મૃત્યુલોકની અંદર આવે છે. પછી આપણે કેટલું લેવું ને કેટલું ન લેવું એ આપણા હાથમાં છે. આપણો જેટલો ભાવ છે ને એટલું જ આપણે ગ્રહણ કરી શકીએ. નહીંતર અમુક વસ્તુ આપણને સંતો કહેતા હોય છતાં આપણે અંદર ઉતારતા ન હોઈએ. વાતું કરવી, બીજાને કહેવી ભાઈ જેટલું સમજણ છે એટલી રેણી તમે રાખતા નથી એટલે આમ થાય, પણ આપણા જીવનમાં હોતી નથી. અમુક આપણે વાતું કરતા હોઈએ છીએ પણ આપણને હાડો હાડ આપણને જ્ઞાન ભીતરમાં વાગતું નથી, એવી આપણે વાતું કરતા હોઈએ કે ભાઈ તમને એ ઉતરતું નથી, પણ આપણને પહેલાં પ્રથમ નથી ઉતરતું. એટલે સમજણના ઘરમાં રહી અને કાંક ને કાંક જીવનમાં આપણી તપસ્યા હોવી જોઈએ. તપસ્યા એટલે રામચંદ્ર ભગવાન આ મૃત્યુલોકમાં આવ્યા માનવ તન ધારણ કરી, તો એ રામ લક્ષ્મણને જાનકી જ્યારે વનમાં પ્રદાન કર્યા એટલે વનમાં ગયા તો એ લોકોએ તપસ કર્યું. જો ખુલ્લા પગ્યા આવેલા, એટલા બધા કોમળ એના પગ માતાજીના, છતાં એક તપસ્યા જ તે ને, તપ કર્યું. અનેક સંતો આ દેહને નકરું તમે ભૌતિક સુખ આપવા માંડશો ને એટલે આપણે ભક્તિ માર્ગની અંદર આગળ નહીં વધી શકીએ. એ તો હતું જ તે. કાંક ને કાંક થોડી ઘણી તપસ્યા હોવી જોઈએ, તો તપસ્યાના ફળ આપણને પ્રાપ્ત થાય. પછી તપ વગર કોઈ વસ્તુ પ્રાપ્ત અમુક જોઈજો આપણે કેવી કે ભાઈ અમુક સંતોને એવા નિયમો હતા કે અમુક સંતોને ઘરે લઈ જાય અને પહેલાંના સંતો એમ કે જમાડતા પછી અનાજ ગ્રહણ કરતા અથવા તો આટલું દાન કરતા, એવા નિયમોવાળા એવો તપ કરતા હતા. પછી ભજન પણ એટલું બધું કરતા હોય. અમુક સંતો 6 કલાક 12 કલાક જે એના નિયમો હોય એ પ્રમાણે તપ એમને કરતા હોય અને ઊભા ન થતા. કાળુ બાપુને આપણે યાદ કરવા નથી પડતા, થઈ જાય છે કે એની તપસ્યા એવી છે. અને જો આજ એનું ભજન કેવડું મોટું, કેટલું બધું ભજન કરે છે. એટલે આ સૃષ્ટિની અંદર ભગવાન આવ્યા, ભક્તો આવ્યા, તો ભક્તોએ ભગવાનના ગુણ અલગ અલગ રૂપમાં જેવું રૂપ લીધું સ્થૂળ દેહના એવા નામ એને પાડ્યા. કૃષ્ણ ભગવાન એક આવ્યા
આ મૃત્યુલોકની અંદર, તો એના અનેક સંતોએ નામ પાડ્યા. કોઈ સંતોએ બાલ ગોપાલ કીધો, તો કોઈ સંતોએ ગોપાલ કીધો, કોઈ સંતોએ દ્વારકાધીશ કીધા, તો કોઈ સંતોએ રાધેશ્યામ કીધા, કોઈ સંતોએ શામળિયો કીધો, કોઈ સંતોએ ગિરધર કીધો, કોઈ સંતોએ ગોવર્ધન તોડ્યો તો ગોવર્ધન નો નાથ ગોવર્ધન નાથ કીધો. કોઈ સંતોએ મથુરાના રાજા કીધા, કોઈ સંતોએ દ્વારકાના રાજા કીધા. પણ મેં ભાગવતમાં એવું સાંભળ્યું છે ડોંગરીજી મહારાજની કથામાં કે ગોપાલ જે નામ ભગવાનનું હતું ને ભગવાનને બહુ પ્રિય લાગતું હતું, અને જશોદાને બાલ ગોપાલ પ્રિય લાગતું હતું. એમાં ડોંગરીજી મહારાજે એવું વર્ણન કર્યું છે કે ગોપાલનો અર્થ એવો થાય કે ગૌરક્ષક. કૃષ્ણ ભગવાન ગાયોનો રક્ષક બન્યા. ગૌધની સાર, ગાયું ધ્યાન સારતા, ગાયુંને અતિ પ્રેમ કર્યો અને પ્રેમ ગાયુંને આપ્યો અને એકાબીજીનો રોતપ્રોત હતા. એક કહેવાય ગાયુંના સાકર તરીકે રહ્યા, એવું મેં ડોંગરીજી મહારાજના મુખીથી સાંભળ્યું. એટલે ગાયુંનું જે પાલન કરતા હોય એ બધા ગોપાલ જ ગણાય. ગૌપાલ, ગૌપાલક ગણાય ને. આપણે ગૌપાલક કેવી, ઓલા ગોપાલ કે. માલધારી સમાજ છે, બધા ગાયોનું રક્ષણ કરે, બધા ભલે એની આજીવિકા હાલે છે, પણ એ ગાયું હાંજે લઈને આવે 100 લીટર દૂધ ભરે, અને એમાં કેટલાય જીવો એમાં ખાતા હશે, પીતા હશે, કેટલાયનું એમાં ગુજરાન હાલતું હશે, અને કેટલાયને દૂધના રૂપમાં અમૃત મળતું હશે, અને એ ગાયોનું પણ પાલન કરે છે ને. અને ન કરે કોઈ ગૌપાલન ન બને, ગૌરક્ષક ન બને, તો આ સૃષ્ટિ ઉપર ગાય માતા જે કહેવાય, આપણે આ માતાનું રૂપ આપ્યું છે, એ પછી તો હાવ નાબૂદ થઈ જાય. એટલે એ રે નહીં. એટલે ગૌપાલક તો કૃષ્ણ ભગવાન બન્યા, અને ગૌ રક્ષક અનેકને કેવી રીતનું કરવું એનું એને જ્ઞાન આપ્યું છે આપણને. એટલે આપણે કહેવા એ જઈ રહ્યા હતા કે હંમેશની માટે સંતોના શબ્દ હોય કડવા પણ નીવડે મીઠા. ઓહડ હંમેશની માટે કડવું હોય છે. પેટના દુખાવાનું કે પછી તાવનું કોઈ પણ તમે ઓહડિયું લો ને હોય કડવું જ તે. આંખમાં ટીપા પાડો ને તો એ કડવા જ હોય છે, પણ એ નીકળે અમૃત સમાન. કારણ કે એ ઓહડ છે ને રોગને કાપે છે. એમ સંતોના સત્સંગ છે, એના શબ્દ છે, એ એક ઓહડના રૂપમાં છે, અને ભવનો રોગ કાપે છે. એટલે એ ઝીલવા અને એનું ગ્રહણ કરવું ને આપણો ધર્મ છે. બીજી યોનિમાં એ જ્ઞાન નથી થતું. રામ આત્માની અનુભૂતિ કરવાની એવું જ્ઞાન થતું નથી. પોતાને એવું જ જ્ઞાન બીજી યોનિમાં છે કે એક દેહ છું ને હું જ છું, દેહ હું આત્મા છું. અને અજ્ઞાનતાને લઈ અને જો સ્વરાજ, અને આ બધા પછી સ્વરાજથી ફરવા જાય ને ત્યારે એટલી બધી તપસ્યા આપણે કરીએ છીએ આ જીવાતમાં. એટલો તપસ્યા કરે છે, તપસ્યાના ફળના રૂપમાં પછી પાછું માનવ તન મળે. વૃક્ષ યોનિમાં જાવીએ આપણે તો એ યોનિમાં એટલું બધું તપ કરે, ટાટ તડકોના 3 ઋતુના તાપ બેઠે. પછી બીજી યોનિમાં જળાશયમાં જાય તો એમાં એટલું બધું એને તપ કરવું પડે પાણીમાં. પછી આ જરાખાણીમાં આવે તો આ બળદમાં કોઈ અલગ અલગ જગ્યાએ જાય તો એને એટલું બધું એમાં એને તપ તો કરવું પડે. ત્યારે ટાટ તડકો બધું વેઠવું પડે એને એમને. એ વેઠીને એને ખબર નથી રહેતી હું તપ કરું છું, પણ ભગવાન એનો છે ને હિસાબ રાખે, અને એ બધો પુણ્યનો જથ્થો થાય. અને એ આ વૃક્ષોનીમાં જે છે વનસ્પતિ ખાંડનામાં જાય, એ એવડો મોટો તપ કરે ને એવડું મોટું પરમારથ કરે કે ઓક્સિજન એટલું બધું ફેંકે, અને માનવતાનું જીવ માત્રનું એ ઓક્સિજન લઈને રક્ષણ થતું હોય છે. પછી પાંદડું ના અંતેની બધું જાય જમીનમાં, એનું ખાતર થાય તો તે બધું. એટલે મતલબમાં બહુ તપસ્યા એ કરે છે બધી યોનિમાં, ચારેય ખાણીમાં જાય, અને આ જીવાતમાં તપસ્યાનું ફળ બહુ જથ્થો મોટો કરીને આવે ત્યારે પાછો માનવ તન મળે. અને માનવ તને કરીને જેવું જ્ઞાન થાય કે અખંડની અનુભૂતિ કરવી હોય તો માનવ તન છે, શાંતિની અનુભૂતિ કરવી તોય માનવ તન છે, શત્રુને હણવા તોય માનવ તન છે. બીજી યોનિમાં હણાતા નથી. અને શત્રુ છે ને પોતાના ઘટમાં જ રહેલા છે. સતારશા બાપુએ સશત્રુની વાત કરી છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને મચ્છર
આ ત્રણેય શત્રુ હાલે અંદર લડવાનું છે, કારણ કે એ નહીં લડવી તો આપણને શત્રુ છે એ આપણને હણી નાખે, એટલે આપણો તો પરાજય થાય. જો એનો સામનો કરશું ને તો જ આપણો સત્યમાં વિજય થશે. અને સડવું છે, કોઈ સંતોએ કીધું ને સડવું છે કાંઈ મેરું ને આસમાન, આડા રે અવળા સંતો ઘણા, વાંક ઘણા, અજરા કાંઈ જીરા ન જાય થોડે થોડે સંતો. એમ ભક્તિ માર્ગની અંદર રેણી રૂપી છે ને, કેણી તો મિશ્રી ખાંડે રેણી તાતા લો, રેણી રેવે ને કેણી કેવે એવા વિરલા કોક છે. તો કોકમાં આપણે બાપુ હિરલો થવું ને તો મહેનત કરવી જોઈએ. હા, એટલે રેણીના શિખર ઉપર ચડવાનું છે. પછી સુરતાને બહિર્મુખી છે અંતર્મુખ કરી અને સક્ર જેને ભેદવાના સંતોએ કીધા છે, એ છે જેને બ્રહ્મરંધમાં, જેને બંકનાળની બજારમાં ચડો, એ બધું કરવું એ એમ કે એ છે ને મોટું શિખરના રૂપમાં છે. એટલે કોઈ સંતોએ કીધું છે કે સડવું છે કાંઈ મેરું ને આસમાન, આડા અવળા સંતો વાંક ઘણા. કોઈ સંતોએ એમ પણ કીધું કે અરે આ કાંક મીરાનું કેમ કાંકી ભજન છે કે એવા ઉસારે પર્વતને હંસલા મોલ ઘણા, આડી કાંટા કળિયું કેરી વાડ, આજ મારી રાખની અરજી ખાવન ધણી સાંભળજો. સતગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર, આજ મારી રાખની અરજી. હા પ્રભુ, હું એક રાખ છું, તમારો દાસ છું, મારી અરજી સાંભળો. હા, એવા ઊંચારે પર્વતને હંસલા મોલ ઘણા, હા એમાં આડી કાંટા કળયુગ કેરી વાડ, એમાં મારી બેડલી કેમ કરી ઉતરે ભવ પાર. એમ આપણે સડું આ ભીતરમાં અંતર્મુખ થવાનું છે. પણ આ કળયુગની અત્યારે આ ટેકનોલોજી યુગમાં આપણું મન ક્યાં આ શક્તિમાં બંધાય છે ને કયું રમકડું પકડે છે. હા એનું કોઈ, હા જ્યાં ધ્યાનમાં બે ત્યાં કાંક ને કાંક. હા, અને પહેલાંનો સમય રામ સારો હોય છે. આજથી 500-1000 વર્ષ પહેલાં કોઈ ટેકનોલોજી યુગ નહીં, કોઈ લાઇટની સુવિધા નહીં, કાંઈ નહીં, ફોનનું નહીં, આ કાંઈ જોવાનું આ તે કાંઈ નહીં. બસ હરીફરીને હરિનું ભજન કરવું ને આજીવિકા માટે બસ ધંધો કરવો, હગાવાલા ભેગા થાય, ખાણી પીણી તે એટલું બધું શુદ્ધ ને બસ એકાબીજા આનંદની વાતો કરતા હશે, હરખના હિલોળા. અને અત્યારે તો આ ટેકનોલોજી યુગમાં મનજીભાઈને જ નવરાય નથી હરિનું નામ લેવાનું. એટલે કીધું છે આ આડી કાંટા, હા આ કાંટા રૂપી વાડ છે બાપુ. ક્યારે એ ગુરુ મહારાજ આ કુકર્મી રૂપી કાંટાની વાડ છે, ક્યારે ખોટું કરમ કરાવી નાખીનું નક્કી નહીં. આ ટેકનોલોજી યુગમાં મારું મન લોભ્યું છે. હા, ક્યાં આશક્તિ બંધાઈને ક્યારે ખોટું કર્મ કરાવી નાખે. એટલે એને કીધું એવી રાખની અરજી પ્રભુ તમે સાંભળજો. એટલે અનેક સંતો આપણને કહેશે, પછી અમુક સંતો એમ કહેશે પ્રાણી તું સત્સંગનો રસ સાચ, પ્રથમ લાગશે તીખો ને કડવો, પણ પછી આંબા કેરી શાક, પ્રાણી તું સત્સંગનો રસ સાચ. સત્યનું જ્યારે આપણને પ્રમાણ મળવા મળશે ને ત્યારે આનંદનો આપણને ઉભરો આવશે. આપણે હંમેશની માટે સુખ પાછળ જ દોડીએ છીએ, સુખ મેળવવા સારું થઈને દોડવી છીએ. પણ ક્યારેક આપણે ખોટું આપણે બોલતા હોઈએ, ક્યારેક કોઈ શબ્દ આપણે દીધેલો છે આમાં વ્યક્તિને, એ રેણીએ આપણે ન રહી શકતા હોય, અને આપણે ખોટું કર્મ ન કરતા હોય, બીજાને આપણે નકરી તેણીની વાતો કરતા હોઈએ, છતાંય તે બધું કર્મ જ છે. કર્મનું બીજ વાયું એટલે એનું ફળ પછી સારું કે મોડું કર્મ પણ અવશ્ય પ્રાપ્ત તો થશે જ તે. પછી ગુરુ પ્રત્યે જેટલો ભાવ રાખીએ, ભગવાન પ્રત્યે કેવો ભાવ છે કેવો નથી, એ અંદર બેઠો બેઠો મારો નાથ જોવે છે. પછી એનું રિઝલ્ટ છે ને, જો શિક્ષક હોય ને એ શિક્ષકને કેવું હોય, એવું ન હોય કે આ વિદ્યાર્થીને નાપાસ કરવો કે આને પાસ કરવો. એને તો કેવલ એક બેઠા છે કે જે આનો પ્રશ્ન વિદ્યાર્થીનો હાસો છે ખોટો છે, એને કાંઈ લેવા દેવા, ખોટો હોય તે ખોટું કરી નાખે, હાસો હોય તે હાસું કરી નાખે, એમાં એને કાંઈ નહીં હતી. એમાં જગતના અધિપતિ ભગવાન છે, એ કર્મના સાક્ષી સ્વરૂપે છે. આપણે સારું કર્મ કરશું તો એ સોપડામાં લખશે, ખોટું કર્મ કરશું તો એના સોપડે જ ચડવાનું છે, અને એવા ફળની આપણને પ્રાપ્તિ થવાની છે. જાગૃતિ જીવનમાં હોવી જોઈએ કે આ ફળ સારું ફળ પ્રાપ્ત કરવું છે કે મોડું, એ પોતાના જીવનની અંદર જાગૃતિ હોવી જોઈએ કે આ સારું થશે કે આ મોડું થશે.
એટલે સંતોએ કીધું સંતો કરડા જ્ઞાન અમારા, કે ભાઈ જ્ઞાન છે અમારા પણ કડવા લાગશે, કડવા છે પણ ઔષધિ રૂપમાં છે, પછી મીઠા લાગશે. કથેસુને કામ નહીં આવે અને ગ્રેસો ઉતરે ભવ પારા, સંતો કરે જ્ઞાન અમારા. તમે ગમે એટલું જ્ઞાન કથો, કદાચ સાંભળી લીધું પણ રેણીમાં ન હોય તો. કબીર સાહેબને કાંક જ્ઞાન કથી ગાડા ભર્યા, અંતરનો મટે નહીં વિખવાદ. કબીર કહે કડસા કંદોયના, કોઈ દી નો પામી સ્વાદ. કદાચ આખો દી આદિ વગેરે આજ સુધી નકરું જ્ઞાન જ કે રાખી નકરી વાતો કરીને રાખી, પણ એનું ગહરણ ન કરવી, એટલે એનું રેણી એનું આચરણમાં ન રાખવી, તો એ કાંઈ કામનું. આ કંદોયના કડસા સમાન આપણું જ્ઞાન છે, એ કાંઈ કામનું નહીં. અંત સમયે કાંઈ કામમાં આવે નહીં. તમે ધુઆ ઉપણો તો એ ઉડી જ જાય પવનમાં. એ ધુઆ ઉપણ્યા જેવું છે બાપુ, અનાજ જ નથી માલકોર, નકરા ધુઆ છે. વાતું નકરી કરવી અને ગરણ ન કરવું ને એક ધુઆન રૂપમાં છે. પછી એને કીધું કથણી કહેશે અને કરે, કથણી કહે અને કરે સતુરાય, અંતરમાં કરે નહીં વિચાર. કથણી કથે અને કરે સતુરાય, અંતરમાં કરે નહીં વિચાર. વેગ ધર્યો પણ બ્રહ્મનશીના, ભીન ભીન બઢત અહંકાર. જો એને કીધું કથણી કદાચ ગમે એટલી કથો આપણે કથણી કરવી ને આપણા જીવનમાં એવું જ છે કે આપણને બીજો સંતો વાતું કરતા હોય ને આપણને યાદ રહી ગયા હોય, પછી કથણી કરવી અને કરવી મોટી સતુરાય. હું જ જ્ઞાની છું, તમને જ્ઞાન નથી. માહિતી જ્ઞાન આવે ને એનો આપણને મદ આવે, એનો આપણને અહમ આવે કે હું જ જ્ઞાની છું, આ લોકોને જ્ઞાન નથી, એને ખબર નથી પડતી. સમજ્યા? એટલે એને કીધું કથણી કથે ને કરે સતુરાય, અંતરમાં કરે ને સાજે વિચાર. અંતરમાં એટલે ભીતરમાં એવો વિચાર ન કરે કે આ હું ખાલી કહેણી કરું છું, પણ મારો રામ તો અંદર બેઠો બેઠો જોવે છે કે મારું જીવન કેવું છે. એટલે એને કીધું ભેગ ધર્યો પણ બ્રહ્મ ન છીન્યો, દિન દિન બઢત અહંકાર. તો સંતોએ એમ પણ કીધું કપડા ભી રંગ્યા મેરે ભાઈ, અસળા ભી રંગ્યા, જબલગ અપનો મંડળો ન રંગ્યો મેરે લાલ, લાલ મેરા દિલ મેં સંતો, લાગી વૈરાગી જોયું મેં તો જાગી. એ કે કદાચ આ કપડા આવા પહેર્યા, કદાચ જટા વધારીને આ બધું કર્યું, પણ એથી કરીને ઈશ્વરની અનુભૂતિ, આત્માની અનુભૂતિ થાય એવું નથી. કપડા રંગવાથી શું થઈ જાય, ભેગ દરિયાથી શું થાય, પણ મનડું ન રંગાય. સતગુરુ હાસુ સમજાવે નારાયણ સ્વામી, મનડું રંગાણા વિના, ભીતર ભીંજાણા વિના ભક્તિ નહીં ભાવે. તો એ કદાચ આપણે ગમે એટલું ઓલું કરી, ભેગ ધર્યો પણ બ્રહ્મ ન છીન્યો, પછી શું થાય, બ્રહ્મ છીન્યો ને એટલે એની અનુભૂતિ કરી નહીં. અને બ્રહ્મનો આમ ક્યાં ક્યાં અણુ અણુમાં છે, અણુ અણુમાં છે વાત કરવી છે, પણ ભીતરમાં એની અનુભૂતિ નથી ને એટલે અણુ અણુ દેખાતો નથી. પછી શું થાય છે એ કે ભિન્ન ભિન્ન સવાયો થાય છે અહંકાર. ભિન્ન ભિન્ન એટલે અલગ અલગ. આપણને જ્યાં જઈશું નાક ન કરો અહમ જ આપણને આવશે. હા, બાપુને અડાળીને ચાનો, અમે સંતોષી, અમને વાટકીમાં ચા દેવો પડે, બાપુનો પોતાને અહમ આવે. હા, અમે ગુરુ ગાઈએ છીએ, હા અમારે તો શેલકા છે, અમારે આમ છે, અમારે આમ છે, અમારે આમ હોય ને આમ ન હોય. એટલે બાપુ ભેખ નો પછી છે ને પોતાને એક મદ આવી જાય. સમજ્યા તમે? અને અહંકારના બધામાં, કારણ કે રૂપ ન જોવે, બધામાં એ પોતાનું સ્વરૂપ ન જોવે, એટલે દાસત્વ ભાવ કોઈ દી થાય નહીં. આ દાસત્વ ભાવ આપણને ન થાય ત્યાં લગી આપણે કોઈની શરણાગતિ આપણે ઈશ્વરની તે ન લઈએ, સ્વીકારી નહીં. અને હંમેશની માટે ઘણા સંતોએ કીધું દાસ ગજ ગંગાના દાસ, એમ એમ કહીને વાણીઓમાં નામાસણ ફલાણા સંતો કહો તો કે દાસ ગજ ગંગાના અમે દાસ. કોઈ કીધું દેજો અને સંતોના ચરણોમાં વાત, એટલે જેના ચરણો ગહરવા એટલે દાસત્વ ભાવ છે.
નતર એટલે જો આપણે બ્રહ્મની અનુભૂતિ નહીં કરી ને તો ભિન્ન ભિન્ન બઢત અહંકાર એટલે અલગ અલગ આપણને અહંકાર વધતો જાય છે, બઢતો જાય છે કાયમની માટે સત્તાનો. અને આપણને કોઈ વસ્તુ લાયકાત વગરનું પ્રાપ્ત થશે તો એ હજમ નહીં થાય. કારણ કે બાળક એક 6 મહિનાનું છે ને તો એને લાયકાત નથી ભેંસનું દૂધ પચાવી શકે, એની હાસ્યત નથી, એટલે એને નડી જાય. એમ આપણને કાંઈ પૈસો તે લાયકાત વગરનો પ્રાપ્ત થાય ને તો આપણને અહમને મદ આવ્યા વગરનું રે નહીં, જીરવી ન એ કાંઈ. કોઈ પણ વસ્તુ આપણને આવે તો ઈશ્વરની કૃપાથી, કોઈની ઈશ્વરની શરણાગતિ, ભગવાનની શરણાગતિએ રહી અને જો સાચી સમજણી છે તો આરામ નહીં વાંધો આવે. નહીંતર કાંક ને કાંક આપણા જીવનમાં અહમ આવતો જાય છે. અહમ આવે એટલે પછી આપણને એ છે ને હાવ તળિયે લઈ જાય રામ. એટલે એને કીધું માળા તિલક લઈને કરે સતુરાય, અંતરમાં ન કરે વિચાર, હું કરતા હડકાયા કૂતા, કહે ભાઈ કહો ક્યાં તે તાગ્યા. એટલે એને કીધું કે જો માળા તિલક મોટી મોટી આપણે આ પહેરવી અને સતુરાય બહુ કરવી. અત્યારે બાપુ હાલી રહ્યું છે એવું આ સમયની અંદર. પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમને સારા વિચારો આપ, સારા સદગુણો આપ, જેથી કરી અમારી રેણી વધે અને કેણી ઓછી રહે, અને ધર્મના નામે અમારું મન ક્યારેય ધતિંગ ખોટા ન કરે, સનાતન ધર્મની ઓથે રહી અને પ્રભુ અમારાથી કોઈ એવો અધર્મ ન થાય એવા અમને સદ વિચારો આપ. નકર માળા તિલકાની એમ જ છે ને, માળા તિલક પહેર્યા હોય ને આ બધું હોય એટલે કે બાપુ આવી આવો, બાપુ આવી આવો, પણ બાપુમાં કાંઈ વિવેક હોય નહીં. ને આપણે 50 રૂપિયા દીધા હોય તો સીધા પોટલી પીતા હોય અથવા કોઈ એની મેટલ છે જે હોય. પણ મારો કહેવાનો ભાવ અર્થ એ છે કે સનાતન ધર્મની ઓથે રહી માળા તિલક બહુ કર્યા હોય અને એ કે હડકાયા કૂતા ઘોણી, હડકાયું કૂતરું હોય જેને તેને બાસકો ભરતો, એટલે આપણામાં વિવેક ન હોય. કાં કોઈલું કે સાનમોનો બેસ બેટા તને કાંઈ ન ખબર પડે, હા અમે સાધુ છીએ, હા અમારે આમ કોઈને આપણે ઊંચા અવાજે બોલવી પણ હા હારા હારા સંતોની પણ પટકી બાપુ પાડી દેતા હોય. અને છે ને એવું બને છે ને કે જેનું નિર્મળ જીવન છે, વાણી લલકારતા હોય આમ તેમ હોય, કદાચ સેજ ઓલું બોલે ને તો એવા માણસો હોય ને બાપુ એ ઓલાને આમ એટલે બધામાં પટકી પાડી દેતા હોય અને આવું બધું કરતા હોય છે. એટલે એને કીધું કે તિલક માળા તિલક પહેરી અને કરે સતુરાય અને અંતરમાં સહેજે વિચાર ન કરે અને હડકાયા કૂત્યા ઘોણે એ હાવ હાવ કરતા હોય, હવે એ કેમ પાયરું ઉતરે? એમ આપણા જીવનમાં એવું હાવ હાવ કરવામાં ઘણી દાણ આપણે અવિવેક થાય છે રામ. હા થોડોક વિચાર કરજો. આમાં માણસને વિચારે ને એક તમે સમજો કે એની એ વસ્તુ પ્રાપ્ત છે ને આપણને પ્રાપ્ત છે ને તો એને એ કહેવાય નહીં કે તમે આમ કરો છો, તમે આમ આમ થાય ને આમ થાય. હવે પહેલાં પ્રથમ આપણને જે વસ્તુનું જ્ઞાન નથી, ખાલી આપણે વાતું સાંભળી છે, આપણી ભૂમિકામાં નથી, આપણને અનુભવ નથી, અને આપણે હામાં માણાને કહેવા મળવી એટલે એ ખોટો અંતરમાં બાપુ ખેદ ઊભો થાય. હો અંતરમાં ખોટો ખેદ ઊભો થાય ને એ આપણને નુકસાનકારક છે. અને અંદર બેઠો ને રામને ખબર જ છે કે બંદાને કાંઈ જે કાંઈ ખબર નથી ને કાંઈ છે નહીં, અને ઓલાને એ હડકાયા કૂતા ઘોણ્યા છે. અમે ગુરુ મુખી છીએ, અમને ખબર છે એમ કાયમ ભજન કરવી, બાકી તમને એ વાતની ખબર જ ન હોય. અમે આમને અમે આમને આ બધું આપણે કરતા હોઈએ પણ એ બાપુ કીધા જેવું નથી. હો હા કોઈ માણસને પાસો પાડવો કે એને નબળો માનવો કે પાસો પાડવો એ આપણો ધર્મ જ નથી. કારણ કે એવું માનજો કે આપણને જ પાસા પાડ્યા છે, આપણું જ સ્વરૂપ એમાં છે. આ તમે સમજો કે આપણું સ્વરૂપ કેવી રીતનું છે. એક માળા બનાવો મોટી જબરી પુષ્પની, તો એ પુષ્પ ભલે અલગ અલગ નાખ્યા, કોઈએ પીળા નાખ્યા, કોઈએ લાલ નાખ્યા, કોઈએ સફેદ નાખ્યા, પણ એ તમામ પુષ્પની માળામાં દોરો એક જ છે. સમજાણું? પુષ્પ ભલે હો તમે લીધા કલરના, પુષ્પનો કલર અલગ છે પણ પુષ્પમાં દોરો બધામાં એક છે. એ માનવ તન કોઈને કદરૂપું છે, કોઈનું રૂપાળું, ભલે માનવ તનના ઘાટ અલગ અલગ છે પણ દોરાના રૂપમાં આત્મતત્વ એક છે. એમાં નિષેધ ક્યાં ન કરવાનો? આપણે સમજણ આપણને ન હોય ને સમજાવવાની તો મૌન બનો.
મૌનમાં વધારે મજા છે. હા, અને આમાં ક્યાંક આપણે તેમ કે ઓલું કરશો ને એમાં બાપુ ધણીની અપકીર્તિ થાય. શિક્ષકનો કોઈ દોષ જ નથી, વિદ્યાર્થીનો દોષ છે. પણ એ હામા માણસને ખ્યાલ નથી એટલે છે ને સીધા એક અજ્ઞાનના હિસાબે એ સીધા સાહેબને ઘસકાવે કે અમારા છોકરાને તેમાં ભણાવતા નથી, લેશન નથી કરતા, આમને તેમને સારું તેમ ઓલું નથી કરતા. પણ એ પોતાનો છોકરો એમ હોય, ઓલા બિચારા બધા વ્યવસ્થિત જ હોય છે. હોય એવા ન હોય, એમાં શિક્ષકનો કોઈ દોષ હોતો નથી. છતાંય બાપુ આંગળી ક્યાં સીધે? શિક્ષક સામું. એટલે આપણે ખાલી દ્રષ્ટાંત લીધું શિક્ષકનું છે, પણ એ આપણા ગુરુને, આપણા ધણીને બાપુ અલગ લાગે. એટલે ખોટું હાવ ખોટું બકબક ન કરવું, અને મર્યાદા રાખો, વિવેક રાખો. હા, જ્યાં લગી ગુરુની હાજરી હોય ને ત્યાં લગી કોઈને જ્ઞાન દેવાય નહીં. સાધકની મર્યાદા છે. બક કરવું ને એ સાધકની મર્યાદા નથી, જીવનમાં અવિવેક છે. પછી પોતાને ભલે અમને મદના હિસાબે મારું કલ્યાણ થાય, કોઈ દી એમ આપણું કલ્યાણ ન થાય રામ. અને તમે સંતોના સંઘમાં બધા બેહો છો, ઓલું જાઓ તમે જોવો, આપણે લાંબુ નહીં પણ આ જગદીશ બાપાની બધા આપણે બે વિશે ને આવી ગમે એમ વાત કરતા હોય, આવી તમે બધા એના સંઘમાં ઘણી રિયલા છો, બરોબર? તો કોઈ એવો એનો શિષ્ય છે, બીજો કોઈ વ્યક્તિ છે કે બેઠા હોય ત્યાં કોઈ બીજાને જ્ઞાન આપે અને જ્ઞાનની વાત કરે છે? આ વિશ્રામ બાપાને સેવ કોઈ તમે કેવો 100 જણા બેઠા હોય, વિશ્રામ બાપા બોલતા હોય, અમથા બેઠા હોય ત્યારે કોઈ દી બોલે? વિચાર તો કરો. અને આપણે બકવા સિવાય બીજું આવડતું નહીં. એ બાપુ અવિવેક છે. ગુરુની મર્યાદામાં, સંતોની મર્યાદામાં રહેવું ને એ જ આપણો ધર્મ છે. તમારે આપણે જીવનની અંદર ધ્યેય કરવી છે, આપણે સારું કમાવું છે, વ્યાપાર કરવા આવ્યા છે, કમાણી માંડી છે ભગવાનના નામની, તો છે ને વિવેક રાખો, વાણી વિવેકથી વાપરો, વિચાર કરો કે આ શબ્દ મારાથી બોલાય ન બોલાય, કોને કહેવું કોને ન કહેવું. આપણે રમણીક બાપા હતા, રમણીક સાહેબને હૈયાતીમાં કોઈ એક આવડા જે વાતું કરતા હતા ને ઈસ્તે હતા, ઈસ્તે છે ને અવિવેક થોડા કરતા ને ભાઈ જે વાતું કરવા વાળા કરે જ છે એ તે બીજાને જ્ઞાન દેવા મને બાપા હોય તો હા, પણ એમાં કોઈ દી છે ન થાય. ભગત બાપા એવા ભજનાનંદી પુરુષ હતા, એટલા વિવેકી હતા, છતાંય ભગત બાપાની મર્યાદા કેટલી હતી, વિવેક કેટલો હતો ને બાપુ. એમાં એની જય થઈ છે, સમજ્યા તમે? હા, બાકી કોઈ દી આપણે જીવનની અંદર છે ને બાપુ જય થવાની નથી. એટલે બાકી એને કીધું કે જગત કરતા હે સો તું હી કરતે હે એક કીની અટકાય. હા, જગત કરતા હે સો, એ જે કરે તે, પણ આપણે શું કરવું છે એ પોતાને. આપણે ગાડેલીએ પરવા ગોઈને બાપુ થોડું ધોડ્યું જવાનું છે. અને અત્યારે આ દુનિયાનો જગતનો બાપુ ક્રમ છે કે 5-25 જણા એની પાછળ દોડે ને એટલે અંધશ્રદ્ધામાં આપણે વિશે ઓલું ખબર છે ને, ટીલા કરવાનું કાંક નીકળ્યું હતું 15 દીએ ને 8 દીએ, અને ટીલા કરવા માણસો દોડ્યું જતો તો ગામમાં ટેમ્પા નહોતા રહેતા, ભાડે બાંધવું હોય વાહન નહીં ભાઈ. અને એટલું બધું ગાડેલીઓ પરવા કહેવાય. અને એ જગત જે કરે છે એ આપણે કરાય ને, કારણ કે એ બિચારું એને ભાગ્યમાં નથી, અને થોડુંક અંધશ્રદ્ધા અથવા તો એના ભાગ્યમાં નથી ને એટલે એ થોડુંક આમ તેમ છે. અને સત્યની રૂએ છે ને બાપુ ભાગ્ય છે હો, કરોડોમાં લખન મેં કોક છે હો. એટલે એવા મહાપુરુષો છે ને એવાનું ચરણ છોડાય નહીં. અને તમે જો હાથી ઘોડાના સરનારા આવી ગયા, જે ગાડેલિયા પરવામાં ગયા એની બાપુ કોઈ દી નામ ના રહી નીતિ કે, પણ જેને જેને સંતોને એને ગુરુની રેણીએ રહ્યા ત્યાંની કીધી ને એમ જય કર્યું ને, આ એવો તો મારો વાલીડો જલારામ બાપા જેવો કોક જ થયો, જા જલા પડ્યો ઓલી પાઇટમાં, અને ગુરુની આજ્ઞામાં વિચાર ન કર્યો કે આ શિયાળાનો દિવસ અને આ પાણીની પાઇટમાં ક્યાં હું પડું. બાપુ આ કડકડતી ઠંડી મારે લોહી ઠરી જાય તેમ પાણી પાઇટમાં એવું કાંઈ ફરિયાદ કરી? હા, સીધા દર્શન કરીને હાલતા થઈ ગયા છે ને સીધા પાણી પાઇટમાં જઈને પીડ્યા. ગુરુના મુખેથી શબ્દ નીકળે એ અમૃત રૂપી સમાન, અમૃત સમાન છે ને બાપુ. પાદરું એ ઝરણું કરતા હતા, પી લેતા હતા કે એમાં કોઈ દી નુકસાની જાય જ નહીં. અને બાપુ જાય જ નહીં, એ તો આપણી બુદ્ધિ હીણી છે ને એટલે આપણે વિચાર કરવી છે કે આમાં ખોટ જાય છે કે નફો થાય છે, એવું નથી. એટલે
જગત જે કરે છે ને એ પ્રમાણે આપણે ન આવે. સંતો કે ને એ પ્રમાણે હાલો, સંતો કરે એમય ન કરવું હો રામ. કારણ કે અમુક ભૂમિકામાં અમુક સાધુડા પહોંચી જાય ને પછી બધું એને મટી જાય છે, ઢીંગલા પોત્યાની રમત, અને કેવલ સીધો બ્રહ્માંડમાં એક તાર લગાવતા હોય. પછી એ બધું બંધ કરી દે ને આપણે બંધ કરી દેવું એવું ન કરવાનું. આપણને જે એમ કે, કારણ કે એ ભૂમિકામાં જે સંતો ભૂમિકામાં પહોંચ્યા હોય ને એ પ્રમાણે ખેલ ખેલતા હોય છે, અને પછી આપણે એનું જોઈને આપણે ખેલ ખેલવા મળવી, એમાં આપણું સેટિંગ ન થાય. એ જે કહે ને એ પ્રમાણે આપણે કરાય કે ભાઈ તમે આવી રીતનું જીવન ગુજારો કરજો. સંતોની હારે બેહવું કેમ વિવેક રાખો, મર્યાદા ગુરુ મર્યાદા શું છે, આવું બધું તમે જોવો અને સાંભળો. એ જે કહે ને મહાપુરુષો એ પ્રમાણે. ને કદાચ વિશ્વાસ ન આવે તો અમુક સંતો જે કાર્ય કરી ગયા ને એની તમે વિચારો, એના જીવન ચરિત્ર જોવો ને તો પોતાને જ્ઞાન થશે, નકર નહીં થાય. એટલે એને કીધું કે માળા તિલક સાપ સુરણી અને જગ પાયા ખાયા ફેસલાય બળ દિલ ખાવે લજાયા બાના કપટ કલેજા માય. પછી એને કીધું જો માળા તિલક સાપ સુમરણી જગ ખાયા જગ, એ બધું આ માળા તિલક આ બધું જે ઓલું કર્યું છે ને એ જગને રાજી કરવા સારું થયું છે. આ બીજાને આમ આપણું ઇમ્પ્રેશન પાડવા સારું થયું છે બાપુ, કે અમે ભક્તો સીવી. અને બીજા બધું ભાળે ને તો એમ કે બાપુ આવ્યા છે. ઘણા આપણે વિડીયો જોઈએ છીએ અમુક જગ્યાએ કે બિચારા કોક એવા આપણે અત્યારે જે મદારી સમાજ જે છે ને એનું પહેલાં કાઢતા ઓલે મોરલી વગરતા એ લોકોએ બધા ભેખ લઈ લીધો, અને ક્યારેક ક્યારેક બહુ મોટી મોટી માળા નાખી ભભૂતી મોટી જટા વધારી પછી એને અમુક સાધુડાઓ પકડી લે છે અને એના વિડીયો બનાવે છે. પછી ઓલા ક્યાંક તમારા આધાર કાર્ડ લાવવાના આ તે, એટલે એ લોકો પછી ક્યાંક ભાઈ અમે આમ સી. એટલે માળા તિલક ને આ બધું જે સુમિરન બધું આ બધું ભભૂતિ અંગાએ લગાવીને જે ઓલું કરવી છે, પણ એ પ્રમાણે આપણું હોય નહીં ને એટલે જગત ભરમાવાની વાતું છે, સમજ્યા? અને પછી આપણે ખોટું બળ બતાવી છીએ, અમે આમને અમે આમને. એક સાધુ આપણે આવ્યા હતા, મેં કીધું આ શું કહે છે, આપણે આશ્રમે આવ્યા હતા ત્યાં કાંઈક મોટી જટા હતી. મેં પૂછ્યું, મેં કીધું બાપુ આ જટા કેમ કેટલા ટાઈમથી આમને નથી? એ કે ટાઈમ તો ઓછો છે પણ મેં ભજન જ એવડું કર્યું ને તે વાળ લાંબા થઈ ગયા છે. મેં કીધું તમારી પાસે સાંભળ્યું? એટલે આ જગતને ભરમાવાની બાપુ વાતું છે. અને કદાચ એવડી જટા વધી ગઈ તોય બાપુ કોઈ દી છે ને એ આત્માની અનુભૂતિ એમ માળા તિલક કે જટા વધારે કોઈ દી દમડી કાદે દેહ જલાવે એ જોગી નહીં, એ તો જગ ધૂતા. એટલે આ જગને ધૂતવા માટે જો આપણે કરતા હોય, આ નકરું આ કરતા હોય ને તો આપણે જગને ધૂતવા માટે જ કરીએ છીએ. આવું બધું આપણે કરવી તે અને બળ દીખલાવે. અને પછી આપણા ગમે એવું આમ ઇમ્પ્રેશન. પછી રામાયણ મને એ ઉપર પૂછ્યું, મને કે રાવણના બાપાનું નામ હતું, એના બાપાનું નામ હતું, એની બાનું નામ હતું, તમને ખબર છે? મેં કીધું રાવણના બાપાનું નામ તો વિસર્વા મુનિ હતા, એના બાપ. મેં કીધું એ કે એ બધી ખબર હોવી જોઈએ. હા, મેં કીધું એ બધી ખબર પડવાથી કદાચ હું આત્માનું કલ્યાણ થઈ ગયું. રામ ખબર તો રામ એ પાડવાની છે કે મારું જીવન કેટલું કપટી છે, કેટલું અંતર મારું મેલું છે, એ સર્વયું એ કાઢવાનું છે. અને કેટલું સરળ છે, કેટલું શુદ્ધ છે અને કેટલું અશુદ્ધ છે. પછી પોતાના ઘટમાં કલેજામાં કૂટ કપટ ભર્યું છે, અને ખોટી લાલચ છે, ખોટા લાલસું છે કે આટલું આમ આવી જાય તો એ પછી ફોર વ્હીલ થઈ જાય ને બંગલા ને એ બધું ભૌતિક સંપત્તિ મેળવવા સારું થઈને એટલી લાલચને આપણે બાપુ કેવરાવતા હોય, નકરા ખરડા નકરા કરી કરતા હોય, અને કોઈ ભૂખ્યા જીવની આતડી ન ઠારતા હોય, કાંઈ ન કરતા હોય તો બાપુ મોટું કરમ જ છે. કોઈએ આપ્યું તો એમ વાપરો તમે. આપણને કોઈએ આપ્યા 2-5 હજાર રૂપિયા, તો એ 2-5 હજાર બાપુ કોકને ખવડાવવામાં પાછા કાઢો, કારણ કે ઓલું આવ્યું છે જ એમ વાપરવાનું છે. અને ભજન કરો. પછી એને કીધું કે રોમ રોમ કી રામ જાનત હે બાહિર કરત હે બડાય. એટલે રોમે રોમે જો રામ નામ લાગી જાય, ભગવાનનો જો એક તાર લાગી જાય તો, અને એ લાગે નહીં, રામ રામ ની તુંય કાંઈ લાગે નહીં,
રોમે રોમે રંગ લાગ્યો નક્ષિક પ્રગટ્યા નૂર, પ્યાલો મેં પીધો છે ભરપૂર, દિયા કરી મને પ્રેમે પાયો, મારી નેણોમાં આયા નૂર. ત્યાં જો એને કીધું રોમે રોમે રંગ લાગ્યો, અને આપણને રોમે રોમે રંગ લાગ્યો નથી, અને આપણે રામ નામ કે કેવો રસ છે ને એ આપણે જાણતા નથી, અને બહાર પછી ખોટી આપણે બડાઈ કરવી છીએ. હા, આ સંતો એમ કહે છે રામ રોમ રોમ કી રામ જાણ જ નહીં, અને બહાર કરતા હે બહુ બડાય. એટલે રામ રસ કેવો છે અને રામ નામનો કેવો પ્રતાપ છે. રામ નામનો એવો પ્રતાપ છે બાપુ, ત્રણે ત્રિવિધિના તાપ ટળી જાય છે, પોતે નિર્ભય બને છે. હા, પોતે પોતાના સ્વરૂપમાં જેમ મીઠાની પૂતળી પાણીમાં મળી જાય છે, એમ આ જીવ શિવને લઈ આત્મા પરમાત્માનું મિલન થાય. આ રામ નામની આટલી બધી તાકાત છે, આવું કાંઈ જાણતા નથી ને આપણે ખોટી બડાઈ કરવી છે. પછી પાખંડ ભક્તિ પ્રભુ નહીં રીઝે. હા, આવી પાખંડ ભક્તિથી થોડા રામ રીઝે. હા, એને કીધું રવિદાસે કે પાખંડ ભક્તિથી પ્રભુ નહીં રીઝે, ગુરુ કાસા મત તમે જાણો. ગુરુ કોઈ દી કાસા હોતા જ નથી. પછી દેહ આમે દ્રષ્ટિ છે ને અમારા ગુરુ આમને આમને એ તર્ક આપણે કરવી છે ને એટલે આપણને કાસા લાગે છે. પણ તત્વની રૂપમાં જે આપણને ગુરુ મહારાજે જે ઉપડવાનો શબ્દ, જે આદિ ગુરુનું જે માર્ગદર્શન દીધું છે ને જે ઓળખ કરાવી, અનુભૂતિ જે કરાવવાનું સાધન આપ્યું છે, એ ગુરુ કાસા હોય? એ કોઈ દી હોય સહેજ નહીં બાપુ. અને એ ગુરુનો રૂપ ઘટોઘટમાં. હા, પછી એને કીધું કે રવિદાસ રમતા રામ પીસાણો, સદગુરુ મળ્યા ભાણો, સંતો કરડા જ્ઞાન અમારા. પછી એને કીધું કે રમતા રામ છે એને તમે પીસાણો, અને એ મેં પીસાણ્યા, અને એ છે નહીં મારા ગુરુ ભાણ પ્રતાપે મને આ વસ્તુની પ્રાપ્તિ થઈ. એટલે રવિ સાહેબ બાપુ એ ભૂમિકામાં પોગી ગયા અને એ વસ્તુ એને પ્રાપ્ત કરી. તો એની વાતમાં તો આપણે વિશ્વાસ રાખવો પડે ને કે ગુરુ તમે કાસા મત જાણો. ગુરુ સત્ય છે, ગુરુ આદિ છે, ગુરુ અનાદિથી છે, ગુરુ અખંડ છે, ગુરુ એક તત્વના રૂપમાં છે. એની અનુભૂતિ અને ઘટોઘટમાં બિરાજે છે. તો થોડોક આપણે વિચાર કરવો જોઈએ. અને ગુરુ જ્યારે આપણે ઉપદેશ લીધો ને ત્યારે તે સાકાર સ્વરૂપે સ્થૂળ દેહ પ્રગટ થઈ અને નિરાકારની આપણને બધું માર્ગદર્શન દેતા હોય છે. જો ઉપદેશ કરવાવાળો આ છે, દેહ તો આપણને ખાલી માધ્યમ હોય છે, અને આ દેહ તો નાશવંત છે. આ દેહ છોડીને એક દી સમયે હાલ્યું જવાનું છે. હા, એ જે બોલનારો બોલી રહ્યો છે, વસનમાંથી વસન બોલે બહુ કરે રણુકાર, તમે જોજો આમાં જંત્રીનો બજાવનારો કોણ છે. હા, વચનમાંથી જે રણુકાર કરી રહ્યા છે ને, હા, જેમાંથી ઈ આદિ ગુરુ છે બાપુ, એની અનુભૂતિ કરવાની છે. એટલે શ્વાસે શ્વાસે કબીર સાહેબ બાપુએ કીધું, શ્વાસે શ્વાસે કર સુમિરન, જપો અજંપા જાપ, પરમ તત્વ હૃદય ધરો, તો છે બ્રહ્મ સ્વરૂપે આપો આપ. એટલે જેટલું થાય એટલું શ્વાસે શ્વાસે ભજન કરો, અને જેટલું આપણને છે ને એ અભ્યાસ તો કરો કે આપણને વિચારો ઉઠે છે, એ સવાર ઉપડતા ઉઠે છે કે બેહતા ઉઠે છે, સંકલ્પ સીમાથી થાય છે ને વિકલ્પ સીમાથી છે, એ તો ખોજ કરો. નહીતર મન બહાર ભટકે, બસ ભટકી રહ્યા ને આ કણે રેટ ગણી એમને માલ્યા રાખે, અજંપા જાપ જપ્યા રાખીએ, પણ મન તો આપણે બહાર ભટકતું. એને અંતર્મુખ કરવા સારું થઈને તમે ધ્યાન લગાવો છો તે મુહૂર્તમાં છે ને ગુરુ મહારાજની મુહૂર્ત હોવી જોઈએ, અને અજંપા જાપ બરોબર જપાઈ રહ્યા છે, સુરતા સવરને શબ્દનો મેળાપ થવો જોઈએ, અને એમાં રહ્યો તો થોડા થોડા વિચારો તરબોળ થતા હેઠા બે છે તરંગો, અને જેટલા વિચારો લય થાય છે ને એટલું શાંતિની અનુભૂતિ થાય છે. બાકી વિચારો જેટલા ઉઠશે ને સારા ઉઠશે તો વળી આનંદ આવશે, અને ખોટા વિચારોમાં વમળ સડશે એટલે દુઃખ થાય છે, એટલે પોતે મન નિરાશ થાય છે. એટલે સંકલ્પ જ વિકલ્પ, સંકલ્પ અને વિકલ્પ બે લઈ થઈ જાય તો આનંદ જ છે. એટલે સંતોની વાણી હંમેશની માટે કડવી હોય છે પણ લાગે મીઠી, ઓહળ સમાન છે. એટલે જેટલું થાય ને એટલું સંતોની વાતું, અને કાંઈ નહીં તો કાંઈ નહીં તો બીજા સંતોના સત્સંગ ન સાંભળો કાંઈ નહીં, પણ સંતોની વાણી તો સાંભળો બધાય. આપણે સાહેબ પ્રણાલિકાની અંદર કેટલી વાણીઓ છે,
જાજોભાઈ સાહેબ પ્રણાલિકાની વાણીઓ ગવાય છે સે જાજી. હા, કબીર સાહેબ બાપુથી તમે લો સાહેબ પ્રણાલિકામાં રવિ ભાણ ને આ બધાય અનેક સંતો થયા. તીકમ સાહેબ બાપુ, ખીમ સાહેબ બાપુ, તીકમ સાહેબ બાપુ ભાણ બાપાના શિષ્ય, રવિ સાહેબને બી લગભગ ગુરુ, ખીમ સાહેબને બી ગુરુ ભાઈ કાક છે. અને ખીમ સાહેબને ત્રિકમ સાહેબ, તીકમ સાહેબને ખીમ સાહેબ બી ગુરુ શિષ્યનું. આ રામ નામનો એટલો પ્રતાપ છે, અજંપા જાપનો એટલો પ્રતાપ છે. તમે વિચાર તો કરો કે બીજો હું વિચાર કરે છે ને એ પોતાને ખ્યાલ આવી જાય, કારણ કે બેનું એક જ રૂપ છે. એટલે એમાં જે વિચારો ઉઠતા હોય એ પોતાનામાં ઉઠતા હોય. કારણ કે ખીમ સાહેબ બાપુ આપણે કેમ ગુરુ ગાદી ઉપર બેવી છીએ ગુરુની કૃપાથી, અને જ્યારે આર્સના પૂજન કરતા હોય, આંતરિક્ષ પૂજન કરતા હોય, તો જો એને ઘણી દાણ આપણે કહી ગયા કે ખીમ સાહેબ બાપુ પૂજન કરતાં કરતાં માથાનો મુંગટ ગુરુ મારા ભાણ સાહેબને પહેરાવી દેશે અને પુષ્પની માળા એક બાજુ પડી રહેશે. અને પૂજન જ્યાં પૂરું કર્યું ત્યાં આમ જોયું ત્યાં પુષ્પની માળા પડખે પડી રહી. હવે પુષ્પની માળા ન પહેરાવે તો પૂજન ખંડિત ગણાય. હવે મુંગટ ઉતારે તો આ વ્યાજબી ગણાય નહીં. શું કરવું? હવે એમાં ને એમાં ખીમ સાહેબ બાપુ અટવાઈ ગયા, આંતરિક્ષ પૂજા આંખ્યું વીસીને બેહી રહ્યા. એટલે ત્રિકમ સાહેબે અંતરમાં ભીતરમાં જોયું, એને જોયું કે ગુરુ મહારાજ ક્યાં ઊભા છે. તા એને જોયું તા કે ઠેક આમાં. એટલે એને તરત કીધું બાપુ હારની ગાંઠ છોડી નાખો કે, અને પાછળથી પહેરાવી દો એટલે મુંગટ ઉતારવો ન પડે, હાર પહેરાવી જાય એટલે આપણે કામ થઈ જાય. એટલે તરત જ તે ખીમ સાહેબે આંખ ખોલીને જોયું. કોણ? એ કે બાપુ આ તમારો તીકમો, તમારો દાસ. અને એમ કહેવાય છે દલિત સમાજમાં લગભગ એમના એ ગોર હતા કે એવું કાંક હતું દલિત સમાજના. એ કે તીકમ ના પાછળ લઈ બેવું બાપ આય બેસ. અને એ સમાજમાં એવું, એ સમયમાં એવું જ હશે ને, આ ભડશેટના હિસાબે બિચારા હાવ શેલે બે હતા હશે. એ કે મોર તારે બેહવાની જરૂર છે, પાછળ બેહવાની જરૂર નહીં. અને એ ગુરુમાં રોતપુરોત થયા, ગુરુની રેણીએ રહ્યા, ગુરુએ કીધું એમ કર્યું, અને ગુરુમાં એકમેક થઈ ગયા. અને જ્યારે એના ગુરુએ માગવાનું કીધું તું માગ, તીકમ માગ, ત્યારે એને કીધું કે પ્રભુ તમારી સમાધિમાં મને તમારા ખોળે લીજો. જ્યાં તમારી સમાધિ છે ને તમારા ખોળામાં મારી સમાધિ હોવી જોઈએ. અને એમ કહેવાય છે ખીમ સાહેબ બાપુની સમાધિ દઈ દીધી. સમય જતા ત્રિકમ સાહેબ બાપુને જવાનો સમય આવ્યો, અને એને દેહ છોડ્યો. એની સમાધિ જ્યારે દેવાની હતી ને ત્યારે ના વર્ષો વહી ગયા ને તે બાપુ એના સમાધિ જ્યાં લેવાની જગ્યા હતી ના આંબલી થઈ જઈ હતી. પછી આંબલીને કાપે તોય દોષ લાગે કે હવે શું કરવું. અને એ વખતે છે ને, જો કે ઇતિહાસ તો લાંબો છે, કારણ કે એ લુહાણા સમાજે એ પણ વિરોધ કર્યો તો તમારે દલિત સમાજ સમાધિ નહીં ના પાડી. પછી એને કીધું કે એનું પ્રમાણ આપે તો એ દેહ છોડી દીધો તો, અને પાલખીમાં કે ઊભા થઈ જાય તમારા ગુરુ હાલીને વહી જાય તો દો. અને એ ત્રિકમ સાહેબ પાછા પાલખીમાં માંડવીમાં ઊભા થઈ ગયા, અને દેહમાં પ્રાણ પૂરી અને વળી પાછા હાલીને વહી ગયા. કેટલો રામ નામમાં તાકાત છે. આ ગુરુ મહિમા છે રામ. અને જ્યાં આંબલી ઊભી હતી ના એને ધક્કો માર્યો માડી, માતાજી તમે જ્યાં ના ઊભા રહી ગયા છો, તમે એ જગ્યાએ મારી છે ગુરુની કૃપા, તમે ખસી જાઓ. ખસીને જ્યાં આમ ધક્કો સહેજ માર્યો ને ત્યાં આંબલી ખસી જઈ ના, અને ના મોટો ખાડો થઈ ગયો ને એ ખાડામાં તીકમ સાહેબ બાપુને સમાધિ આપી. કેવડો રામ નામનો પ્રતાપ છે. આ બાપુ અજંપા જાપની તાકાત છે ને ભજનની આ તાકાત છે. એ ભક્તિનો બાપુ મહિમા છે. એટલે આ બધા છે ને જે અબજો અરબો ખરબોના સંપત્તિના દીકરા દીકરીઓ છે એ બધું છોડીને આ ભક્તિનો ભેખ પહેરે છે. શું લેવા? પૈસાથી આ વસ્તુ નથી થતી બાપુ. આ જન્મ જન્મ સંતનું ચરણ પૈસાથી નથી મળતું. ભૌતિક સંપત્તિથી ભોગ વિલાપમાં પડવાથી વાસના વધે છે અને સોરાશી લાગે છે. અને ભક્તિનો ભેખ પહેરવાથી જન્મ જન્મ સંતનું ચરણ મળે, જન્મ જન્મ માનવ તન મળે. હા, અને જન્મ જન્મ છે ને દુખિયાના આંસુ બાપુ લૂસી એકી, અને જન્મ જન્મ હરિના ગુણ ગાયને ગાય એકી. આ ગુરુનો મહિમા છે. સંતોનું ચરણ લેવો આ સારું થઈને બધા દોડી દોડીને એના ચરણ બાપુ સાંટે છે. ગાંડા નથી થઈ ગયા આ રાજા મહારાજાએ, જેને સંપત્તિનો કોઈ પાર નથી હતો નહીં, એવા રાજાઓ બાપુ સંતનું ચરણ લઈને એના શરણે થઈ ગયા અને ભક્તિના ભેખ
પહેરી લીધા અને વનમાં ભક્તિ છે ને એક લંગોટી ઉપર વર્ષો સુધી એને ભજન કર્યું. આ હોનાના મુંગટ જેને પહેર્યા, આ જેને ચાંદીની બેડીયું પહેરી, આ હોનાના જેને બખ્તર હતા, આવા મહાપુરુષોએ બધું ઉતારી અને અંગે ભભૂતિ લગાવી અને ભક્તિનો ભેખ પહેરીને બાપુ નીકળી ગયા. એને આ સમજાણું કે કર્યા જેવી હોય તો ઈશ્વરની ભક્તિ છે. આ જન્મે તો સુખ મળ્યું, પણ આ શોખ ભોગવવામાં ભોગ વિલાપમાં જો રહીશું ને તો સ્વરાશી ફેરવી પડશે. હવે આ ભોગવી લીધું, અહીં લાય ભક્તિનો ભેખ પહેરી અને પોતાના સ્વરૂપની અનુભૂતિ હું કરી લઉં. એટલે સદગુરુ મહારાજની કૃપાથી આપણને માનવ તન પ્રાપ્ત થયું છે, ભગવાનની કૃપાથી, અને આ જ્ઞાન થયું છે. એટલે બાપુ ભક્તિરૂપી ભેખ થોડોક હા એ અસળો ઓઢજો, જેટલો ઓઢાય એટલો, અને જેટલું થાય એટલું બાપુ ભજન કરજો. અને ગુરુવાર પૂરો થયો. સદગુરુ દેવની જય, રમણીક સાહેબની, અમર સાહેબની, ઈશ્વર મહારાજ, રામાપીર, સનાતન ધર્મ, ગરવી ગત ગંગા, વૈશ્રામ બાપા, મહે